હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં મુસાફરી કરી રહેલા 3ના મોત થયા છે. મૃતકોમાં 2 પાયલટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઘટના બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે ઓક્સફર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ ઉપરથી ઉડાન ભરી હતી. ટેક ઓફના લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર 1.5 કિમીના અંતરે ક્રેશ થયું હતું. અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેના કારણે 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી. પિંપરી ચિંચવડ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. પુણેમાં 40 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 24 ઓગસ્ટે પુણેના પોર વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં 1 પાયલટ અને 3 મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલટ ઘાયલ થયો હતો. બાકીના 3 લોકોને ઈજા પહોંચી હતી. વર્ષ 2023માં હિતેન કુમાર અને જાનકી બોરીવાલા સ્ટારર વર્ષમાં પ્રતાપ સંઘવી પરિવાર જોઈન કરે છે. આ પરિવારને આર્યા નામની દીકરી હોય છે. તેનું ધ્યાન આર્યા તરફ વધુ છે. તે આર્યાને સાકારનો દાણો આપે છે, જે ખાધા બાદ આર્યામાં અચાનક પરિવર્તન આવે છે. ત્યારબાદ તે ફેમિલીની અંગત વાતોમાં પણ રસ લેવા માંડે છે. તેની સાથે સાથે પ્રતાપ આર્યાનું વશીકરણ કરવા લાગે છે. આર્યા તે કહે તેમ જ કરવા લાગે છે અને પછી વિકૃત ખેલ શરૂ થાય છે. આવું જ એક કેસ અમદાવાદ શહેરના પોસ્ટ ગણાતા બોપલમાં આવ્યો છે સામે, જેમાં પુણેમાં બેઠા બેઠા સાહિલ નામનો શખ્સ યુવતીનો ન્યૂડ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કર્યું હતું, તેમજ વિડીયો કોલ કરી સિગરેટ પીવડાવી દામ દેવડાવ્યા હતા, તેમજ હાથ પર બ્લેડ મરાવતું હતું. આ શૈતાનને પકડવા માટે પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી અને તેને ઝડપી લઈ અમદાવાદ લાવી છે. બોપલમાં રહેતી એક યુવતી પુણેના શૈતાનમાં વશમાં આવી ગઈ હોવાથી પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા હતા. પરિવારે સાહિલ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલ પ્રખ્યાત જમજીર ધોધની બાજુની કોતરો ઉપર અમદાવાદના રહેવાસી એવી ગુજરાતી અભિનેત્રી જેલ જોશી દ્વારા ધોધની નજીક વિડીયો રીલ ઉતારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, જેથી કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જમજીર ધોધમાં ભૂતકાળમાં નાહવા પડતા સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુનો ભોગ બન્યા છે, જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં નહાવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં ગુજરાતી અભિનેત્રી જેલ જોશીએ ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર રેલ બનાવી હતી, જેથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સોમનાથ નજીક મેગા ડિમોલિશન કરી ખુલ્લી કરાયેલ 102 એકર સરકારી જમીનને કોર્ડન કરી લોકોના પ્રવેશ ઉપર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. તેમ છતાં ગત રાત્રિના 6 જેટલા શખ્સો આ જમીન ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરતા એસઓજીના સ્ટાફે ઝડપી લીધા હતા. આ 6 શખ્સો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જગ્યા ઉપર ડિમોલિશન કરેલ જમીન ઉપર લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે આ જાહેરનામાની કડક અમલવારી કરાવવા માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સૂચના આપી છે, જેને લઈ ગત રાત્રિના એસઓજી બ્રાન્ચનો સ્ટાફ જમીન પાસે પેટ્રોલિંગ કરતો હતો, ત્યારે આ પ્રતિબંધિત સરકારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા 6 ઝડપાયા હતા. નવરાત્રીના એક દિવસ પહેલા તંત્ર ગરબા કરી રહ્યું છે. પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રી શરૂ થવાના 3 દિવસ પહેલા ફાયર એનઓસી લેવાનું ફરજિયાત કરાતા હવે ગરબા આયોજકોમાં દોડધામ મચી છે. ફાયર બ્રિગેડે સ્થળ તપાસ કરીને ક્યાં 8 આયોજકોને એનઓસી આપી છે તે અંગે કોઈ માહિતી આપી નથી. જ્યારે પોલીસને 82 અરજી મળી છે, પણ પરવાનગી કોઈને અપાઈ નથી. ત્યારે હવે જો ફાયર એનઓસી વગર પણ ગરબા થયા અને તમે ત્યાં ગયા તો તમારે જીવના જોખમે જ ગરબા કરવા પડશે. અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ગરબાના સ્થળ પર કોઈ આગ અકસ્માતનો બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે આયોજકોને 30 નિયમો સાથેની ગાઈડલાઈન આપી છે, જે જાહેર નોટિસ તરીકે પ્રસિદ્ધ છે. નવરાત્રી દરમિયાન ક્યાંય કોઈ પણ આવવાના હોય અને તો આયોજકો દ્વારા સામેથી ફાયર એનઓસી માંગવામાં આવે તો આપવામાં આવી હતી, પરંતુ ચાલુ વર્ષે પોલીસે ફાયર એનઓસી આપી ફરજિયાત કરી છે, જેના કારણે હવે છેલ્લી ઘડીએ ફાયર એનઓસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ કલેક્ટર કચેરી અમદાવાદથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો જોડાયા હતા. જૂની પેન્શન યોજના મામલે રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકો આજે અમદાવાદ કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીએ ગાંધીનગર સુધીની ચાલતા જઈને પદયાત્રા યોજી હતી. આ રેલીમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા હતા.
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવે છે. ઐતિહાસિક હેરિટેજ સ્થળોની જાળવણીની જવાબદારી પુરાતત્વ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. પરંતુ શહેરમાં કેટલીક ઐતિહાસિક હેરિટેજ ઇમારતો આજે જર્જરિત અને તોડી પાડવામાં આવી છે. શહેરના આસ્ટોડિયા ગીતા મંદિર, એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા ઐતિહાસિક આશાભીલ ગાર્ડનના કોર્ટની 200 વર્ષ જૂની દિવાલ રાજ્ય એસટી નિગમના નવા બસ સ્ટેન્ડના બાંધકામના કારણે તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. હેરિટેજ ઇમારતની દિવાલ તોડી અને બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ દિવાલ ફરી બનાવવાની માંગ કરી છે. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે, પરંતુ મિલકતોની સાચવણી થતી નથી અને નાશ પામી રહી છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસેથી આસ્ટોડિયા આશાભીલ ગાર્ડનની 200 વર્ષ જૂની દિવાલ બિલ્ડરને લાભ અપાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે. ઇઝરાયેલની સેના લેબનનમાં ઘૂસી ગઈ છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે મંગળવારે આ જાણકારી આપી હતી. આઈડીએફે સોમવારે જણાવ્યું હતું કે તેમણે દક્ષિણ લેબનનના હિઝબુલ્લાહની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેના ગામોમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું તેઓ સરહદ નજીકના ગામોની નિશાન બનાવી રહ્યા છે. અહીંથી હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર હુમલો કરે છે. આઈડીએફે કહ્યું તેમના સૈનિકોએ તાજેતરમાં જ આ હુમલા માટે તાલીમ લીધી હતી. આઈડીએફે કહ્યું આ હુમલાઓ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઇઝરાયેલી એરફોર્સ તેમની મદદ કરે છે. લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયેલને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી લોર્ડ ઓસ્ટિને કહ્યું, જો ઈરાન ઇઝરાયેલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દુબઈ ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીને પાકિસ્તાની ડ્રાઈવરની ઈમાનદારીના દર્શન થયા. 5 મહિના પહેલા દુબઈ ફરવા ગયા ત્યારે હીરાનું બ્રેસલેટ પાકિસ્તાની ડ્રાઈવરની કારમાં ગુમ થઈ ગયું હતું. જે બ્રેસલેટ 5 મહિના બાદ ડ્રાઈવરે પરત કર્યું. જે ઘટના વિશે ભાવુક થઈને ગુજરાતી પ્રવાસી કિશન પટેલે કહ્યું, ઇમરાનની ઈમાનદારી મને આજીવન યાદ રહેશે. દુબઈમાં ગુમ થયેલું હીરાનું બ્રેસલેટ પાકિસ્તાની ડ્રાઈવરે ભારત પરત કર્યું હતું. કામરેજ તાલુકાના સહકારી નેતા અને સેવણી સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓએ દુબઈમાં અલગ અલગ જગ્યાએ ફરવા માટે સિટી ટૂર માટે કાર ભાડે લીધી હતી, જેનો ચાલક પાકિસ્તાનના પેશાવરનો ઇમરાન અકીલ નામનો વ્યક્તિ હતો. આખો દિવસ દુબઈમાં અલગ અલગ જગ્યાએ ફર્યા બાદ પરિવાર રાત્રે નિયત સમયે હોટલ પર આવ્યો. જોકે પરત આવ્યા બાદ કિશનભાઈના પત્નીને અચાનક ખ્યાલ આવ્યો કે તેમના હાથમાં પહેરેલું હીરાથી મળેલું બ્રેસલેટ ખોવાઈ ગયું છે. જેને લઈને તેઓએ જ્યાં જ્યાં ફરવા ગયા હતા તે સ્થળે જઈને શોધખોળ હાથ ધરી હતી. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાની રાહ ચીંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપનાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનના મંત્રને પીએમ મોદીએ અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના 4 સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરું મહત્વ છે. પૂજ્ય ગાંધીજી કહેતા કે પ્રાર્થના આત્માનો ખોરાક છે. આત્મા શુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે.